આજે આપણે irregular verbs વિશે શીખીશું. Let us learn about irregular verbs. અગાઉના વિડીયોમાં આપણે રેગ્યુલર વર્બ્સ વિશે શીખ્યા હતા. તે ક્રિયાઓ જેનો ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ ડી કે ઈડી જોડીને બનાવી શકાય છે, જેવું કે આ વાક્યોમાં He danced on the stage. She opened the door. Smita cleaned the floor. પરંતુ ઘણી ક્રિયાઓનો ભૂતકાળ ડી કે ઈડી જોડીને નથી બનાવી શકાતો. આવી ક્રિયાઓને ઇરરેગ્યુલર વર્બ્સ કહેવાય છે. કેટલાક વર્બ્સનો પાસ્ટ ટેન્સ ટી જોડવાથી બને છે, જેમ કે સ્લીપનો સ્લેપ્ટ બને છે, બિલ્ડનો બિલ્ટ બને છે, સ્પેન્ડનો સ્પેન્ટ, લીવનો લેફ્ટ અને કીપનો કેપ. અહીં આ વાક્યમાં તેનો ઉપયોગ જુઓ. The dog sleeps on the mat. આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે. તેનો પાસ્ટ ટેન્સ થશે The dog slept on the mat. કેટલાક વર્બ્સનો પાસ્ટ ટેન્સ કરતી વખતે વર્બના વાવલને બીજા વાવલ કે વાવલ કોમ્બિનેશનમાં બદલવામાં આવે છે, જેમ કે સિંગનું sang, ડ્રિંકનું drank, ફાઇન્ડનું found, રનનું ran, સિટનું sat. આવો આમાંથી એક શબ્દનો વાક્યમાં પ્રયોગ કરીએ. I drink 6 glasses of water every day. પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તેનો ભૂતકાળ થશે I drank 6 glasses of water yesterday. કેટલાક વર્બ્સ પૂર્ણ રૂપે ઇરરેગ્યુલર હોય છે. તેમાં કોઈ નિયમ નથી હોતો. તમારે બસ તેમને યાદ રાખવા પડે છે, જેમ કે ગોનું went, eatનું ate, sayનું said, સ્ટેન્ડનું stood અને thinkનું thought બની જાય છે. ચાલો થોડા વાક્યોમાં તેનો ઉપયોગ જોઈએ. I go to school every day પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તેનો પાસ્ટ ટેન્સ થશે I went to school yesterday. I buy books from the bookstore પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે અને તેનો પાસ્ટ ટેન્સ થશે I bought books from the bookstore. અને કેટલાક વર્બ્સ પાસ્ટ ટેન્સમાં બિલકુલ નથી બદલાતા, જેમ કે put, cut, hurt, hit અને shut. આ પાસ્ટ ટેન્સમાં પણ એવા જ રહે છે. આવો એક ઉદાહરણ જોઈએ. I hurt myself just now. પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તેનો પાસ્ટ ટેન્સ થશે I hurt myself last evening. હવે પછીનું ઉદાહરણ ધ્યાનથી જુઓ. રીડ શબ્દ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ બંનેમાં એક જ રીતે લખવામાં આવે છે, પરંતુ તેનું ઉચ્ચારણ અલગ હોય છે. We read books every night. પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, પરંતુ તેનો પાસ્ટ ટેન્સ થશે We read books last night. આ થોડા નિયમો અને ઉદાહરણ ઇરરેગ્યુલર વર્બ્સ વિશે છે. તેમને યાદ રાખવાનો એકમાત્ર રસ્તો છે વધુમાં વધુ વાંચવું અને અભ્યાસ કરવો. આશા છે કે આ વિડીયો દ્વારા તમને ઇરરેગ્યુલર વર્બ્સને સારી રીતે સમજવામાં મદદ થઈ હશે. અભ્યાસ કરતા રહો અને આવા વર્બ્સનો પોતાની વાતચીતમાં ઉપયોગ કરો.